શિવરાત્રી દરમિયાન ભારતીય આશ્રમે યોજાયેલ ડાયરામાં તારક મહેતા ટીમના ડોક્ટર હાથીભાઈ અને અબ્દુલ કાકાએ વિડીયો કોલથી પ્રોગ્રામ લાઈવ નિહાળ્યો. આ તમામ પ્રકારનું મસ્ત મજાનું આયોજન બટુક સાહેબ સિયાણી દ્વારા કરવામાં આવ્યું હતું, જેઓ દામનગરની અંદર સ્કૂલ ચલાવે છે. જય દ્વારકાધીશ, જય શ્રી રામ એન્ડ જય હનુમાન દાદા અને જય ગિરનારી. કેમ કે મિત્રો, આજે હું ગિરનારની પાવન ધરતી ઉપર આવી ગયો છું અને આ બ્લોગની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. અને અત્યારે હું આવી ગયો છું ભવનાથના ભોળા ભેખધારી સાધુ એટલે કે હરિહરાનંદ ભારતી બાપુ. ભવનાથના ભોળા ભેખધારી સાધુ એટલે કે હરિહરાનંદ ભારતી બાપુ અને એમની જગ્યામાં આવી ગયો છું. અને આ સરસ મજાની એમની જગ્યા છે. મિત્રો, આજે મારે વાત કરવી છે હરિહરાનંદ ભારતી બાપુ વિશે. કે આમ તો વસ્ત્રથી તો બધા સંત ભેગ પહેરતા જ હોય, વસ્ત્રથી તો બધા સંત ભેગ પહેરતા જ હોય, પણ જ્યારે વૃત્તિથી ભેગ પહેરે એને સંત કહેવાય. અને મારે વાત કરવી છે હરિહરાનંદ ભારતી બાપુની. વસ્ત્રોથી તો ઘણા બધા સંતો ભેગ પહેરતા જ હોય, પરંતુ વૃત્તિનો ભેગ, અને વૃત્તિનો ભેગ એટલે ગૌ સેવા સાથે સાથે આશ્રમ, અને આશ્રમની પરિભાષા એટલે કે જ્યાં આવકારો મળે, આહાર મળે, આરામ મળે, અને જે પણ દુઃખીઓ આવે છે એને આશ્વાસન મળે, અને ત્યારબાદ એમને આચીર વસન મળે, એવી પરંપરા નિભાવતા સાધુ સંત એટલે હરિહરાનંદ ભારતી બાપુ. સમગ્ર સૌરાષ્ટ્ર ગૌરવ લઈ શકે તેવી વાત ભારતીય આશ્રમની અંદર જે પણ સૌરાષ્ટ્રની અંદર બેસ્ટ શિક્ષકો છે તેમને સન્માનિત કરવામાં આવ્યા. આ તમામ પ્રકારનું સમગ્ર આયોજન બટુક સાહેબ સિયાણી દ્વારા કરવામાં આવ્યું હતું. બટુક સાહેબ સિયાણી દામનગરની અંદર સ્કૂલ ચલાવે છે અને જેઓ ભારતીય આશ્રમનો શિવરાત્રિનું તમામ આયોજન કરે છે અને વર્ષોથી કરતા આવે છે. બટુક સાહેબ સિયાણીની વિચારધારા એવી છે કે પણ જે પણ શિક્ષકો સારા છે એમને એવોર્ડ આપવામાં આવે. શિક્ષકોને માત્ર કામ કરાવવા માટે નહીં, શિક્ષકો જે સારા છે એમનું સન્માન થાય, એ આગળ આવે, એમની ભાવના, એમની વિચારધારા ખૂબ સારી છે. અને જેઓ દામનગરની અંદર સ્કૂલ ચલાવે છે, મેં ખુદે એમની પાસે 4 વર્ષ અભ્યાસ કર્યો છે, 7, 8, 9 અને 10. અને બટુક સાહેબ છે આધ્યાત્મિક જીવન સાથે એટલા બધા જોડાયેલા છે, અમને એમની પાસે એટલું બધું નોલેજ છે. હું ખુદ મારે જ્યારે જરૂર હોય ત્યારે બટુક સાહેબ પાસેથી હું નોલેજ મેળવું છું. અને બટુક સાહેબ એ ખૂબ સારા વ્યક્તિ છે, આધ્યાત્મિક જીવન સાથે એટલા બધા જોડાયેલા છે અને વર્ષોથી એ ભારતીય આશ્રમની અંદર શિવરાત્રિની અંદર સેવામાં આવે છે. એમની મસ્ત મજાની સ્કૂલ દામનગરની અંદર નવજોત વિદ્યાલય આવેલી છે. ત્યાં બટુક સાહેબ દ્વારા માત્ર ભણતર નહીં, પરંતુ ભણતરની સાથે સાથે ગણતર કેવી રીતે પૂરું પાડી શકાય, અને જીવનની અંદર જો આગળ વધવું હોય તો માત્ર ભણતર નહીં, પરંતુ સાથે સાથે ગણતરની પણ જરૂર પડે છે. તો એ સંપૂર્ણ નોલેજ પૂરું પાડતા હોય તો એક બટુક સાહેબ સિયાણી છે. ત્યાં નવજોત સ્કૂલની અંદર ખૂબ સરસ મજાનું ભણતર સાથે સાથે ગણતર આપવામાં આવે છે અને મસ્ત મજાની સ્કૂલ દામનગરની અંદર આવેલી છે, જ્યાં મેં ખુદે 4 વર્ષ અભ્યાસ કર્યો છે. અને હું બટુક સાહેબને વિનંતી કરું કે દર વર્ષે આવું સન્માનનું આયોજન ગોઠવો. એની અંદર સાગો, સંતો અને શિક્ષણ મંત્રી અને અમારા ધારાસભ્ય એવા બધા પધારે અને આ કાર્યને દીપાવે એવી બધાય પાસે પ્રાર્થના, અને શિક્ષણ મંત્રી પાસે પણ પ્રાર્થના કે તમે આવો અને શિક્ષણ જગતને ખૂબ આગળ લાવો, એવી પ્રાર્થના. અમારા માટે જુનાગઢનું ગૌરવ એવા સંજયભાઈ કોરડિયાનું ખૂબ જ કામગીરી સારામાં સારી અને નિષ્ઠાવાન કોઈ ધારાસભ્ય હોય અને નિર્વિવાદિત. વિઘ્ન અહીંયા ઘણા હતા ભવનાથમાં, એમાં 100% કામ કરી અને સચોટ કામ કરી બતાવ્યું એવા સંજયભાઈ કોરડિયાને તાળીઓના ગણગણાટથી બતાવ્યું. કારણ કે અમારે ભવનાથમાં ન્યુસન્સો હતા, તો ન્યુસન્સોનું નિવારણ લાવવા માટે સંજયભાઈએ જહેમત ઉઠાવી. અને સંજયભાઈ એટલા બધા સારા વિચારના એક ધારાસભ્ય છે કે આપણું જિલ્લો સારો બને, સુરક્ષિત બને, અને ભવનાથ સદવિચારો લઈને અહીંથી કોઈ પણ યાત્રિક જાય એવી સંજયભાઈની ભાવના અંદર છે. તો વિશેષ ગિરનારી મહારાજના આશીર્વાદ સંજયભાઈ કોરડિયા ઉપર ઉતરે કે નાનામાં નાના માણસનું કામ હોય. સંસારિક જીવનની જેમ અનેક આવરણો વચ્ચે ગુરુ પરંપરાને પૂર્ણ રીતે નિભાવતા એવા
ભોજન ભજન ભક્તિ સાથે ધર્મની ધજાને અવિરત ફરકાવતા એવા હરિહરાનંદ ભારતી બાપુ બોલવું ઓછું અને ધર્મના કામ વધારે કરવા એ એમનું લક્ષ્ય છે. અને ભારતીય આશ્રમની અંદર જરૂરિયાતમંદ પરિવારને આશ્રમમાં સમજણની સાથે સાથે બાળકને સંસ્કાર સાથે શિક્ષણ પણ આપવામાં આવે છે. ભારતીય આશ્રમમાં સાંજે સંતવાણીનું પણ આયોજન કરવામાં આવતું હતું. અને શિવરાત્રિના દિવસે મારા પરમ મિત્ર એવા વિરેનભાઈ બગથરિયા પધાર્યા હતા. તો એમના મોબાઈલમાંથી તારક મહેતાની ટીમ એવા ડૉક્ટર હાથીભાઈ અને અબ્દુલ કાકાને વિડીયો કોલ કરી અને સંતવાણી એમને લાઈવ વિડીયો કોલથી નિહાળ્યો હતો. આવી જ રીતે જુનાગઢની અંદર પરંપરાગત રીતે ચાલતો આશ્રમ એટલે કે ભારતી બાપુનો આશ્રમ, અને ત્યાં શિવરાત્રી દરમિયાન લાખો શ્રદ્ધાળુઓએ ત્યાં આરામ કર્યો, આહાર લીધો અને આશીર્વચન મેળવ્યા. ફરી મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી તમામને જય દ્વારકાધીશ, જય શ્રી રામ એન્ડ જય હનુમાન દાદાને જય ગિરનારી.